તમારા ભાઈબંધો તો બહુ બધા કેક યુનિક જ છે હં, પણ યુનિક એટલે કેવાલા. હમણાં એક તો ભીખાનો ફોન આવ્યો મારા પર. હા મને કે આ કૂતરું કરડ્યું, પછી કે તરત ઇન્જેક્શન લીધું. હવે ઇન્જેક્શન લઈને દવાખાનાની બહાર આવ્યો ને તો ફરી કૂતરું કરડ્યું. તો કે મારે હવે ફરી ઇન્જેક્શન લેવાનું કે જૂનું ચાલશે? મને હું પૂછે ડોક્ટરને પૂછ. આવા ભાઈબંધો બાપરે બાપ. પણ જોઈએ હે, જો હા ભાઈબંધો જોઈએ. હા 100%. મા બાપ એ પેન કાર્ડ છે, પરમેનન્ટ એકાઉન્ટ નંબર. બરાબર. જીવન એ વિઝિટિંગ કાર્ડ છે. પત્ની એ મેમરી કાર્ડ છે. પતિ એ એટીએમ કાર્ડ છે. ગર્લફ્રેન્ડ ડેબિટ કાર્ડ છે. તમારા બાળકો એ આઈ કાર્ડ છે. સગાવાલા એ વોટર કાર્ડ છે, 5 વર્ષે એકાદ વાર કામ લાગે. બરાબર. પણ મિત્રો એ આધાર કાર્ડ છે, દરેક જગ્યાએ કામ લાગે. ક્યા બાત હે. તારે પછી હાલો ચેરમેન બોલે. હા બોલો કાકા. અલા કાલનો નાસ્તો કેમ 2 વાગે આવ્યો તો? હા તો બધા રમતા હોય તો શું બધાને ગરબા બંધ કરીને નાસ્તો કરવા બેસાડી દઉં? અલા પણ જે ગરબા નતું રમતું એને તો આપી દેવાય ને. અમારે હું એની વાહે ટીંગાવાનું? અમે તો ખાઈને હુઈ જઈએ ને. અને બીજી વાત, નાસ્તા ટાઈમે તું બધાને જગાડીને કેમ ખવડાવે છે? તારા લગન નું ખવડાવે છે? તો બધું વધે એનું શું કરવાનું મારે કાકા? કાલે કશું વધ્યું તું? ના. તો ક્યાંથી વધે? આ ચોથા માળવાળા નાસ્તા ટાઈમે ઉઠીને આવે છે અને 2-3 ડીશ ખાઈને જાય છે. 7 જણામાંથી 4 જણા નીચે આવશે, એક ડીશ ખાશે, અને જે ઉપર હુઈ ગયો છે એના માટે 4 જણા એક ડીશ લઈ જશે. અમારો કાનો સૂતો છે, એટલે આ કાનો છે કે કંસ છે? 4 ડીશ ખાઈ જશે કે શું? કાલ બપોરનું કરી નાખ્યું. તો હવે હું શું કરું કાકા, તમે કહો. અલા ડોબા, તું ચેરમેન છે, ધ્યાન રાખને. અને સાંભળ, આજે વડાપાવનો નાસ્તો છે, એક પણ ડીશ ઉપર ગઈ તો તારું વડું ને પાઉં 2 અલગ અલગ કરી નાખીશ.